વાવ થરાદ જિલ્લાના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો આખરે આજે અંત આવ્યો છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર પછડાટ આપીને સત્તા કબજે કરી લીધી છે। ભારે ખેંચતાણ, આંતરિક અસંતોષ અને પક્ષ પલટાના ડર વચ્ચે કોંગ્રેસના તમામ સભ્યો એકજૂથ અને એકબંધ રહ્યા હતા, જેને કારણે કોંગ્રેસ પક્ષને અહીં પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યું છે। સત્તાવાર વિગતો અનુસાર દિયોદર તાલુકા પંચાયત હોલ ખાતે આજે સવારે 11 વાગે કડક સુરક્ષા અને વહીવટીતંત્રની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડીએન કાછડની અધ્યક્ષતામાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રભાતભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડા સત્તાવાર ચૂંટાઈ આવ્યા છે। વાવ થરાદ જિલ્લાના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલા હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો આખરે આજે અંત આવ્યો છે। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર પછડાટ આપીને સત્તા કબજે કરી લીધી છે। ભારે ખેંચતાણ, આંતરિક અસંતોષ અને પક્ષ પલટાના ડર વચ્ચે કોંગ્રેસના તમામ સભ્યો એકજૂથ અને એકબંધ રહ્યા હતા, જેને કારણે કોંગ્રેસ પક્ષને અહીં પોતાનો ગઢ બચાવવામાં સફળ રહ્યું છે। સત્તાવાર વિગતો અનુસાર દિયોદર તાલુકા પંચાયત હોલ ખાતે આજે સવારે 11 વાગે કડક સુરક્ષા અને વહીવટીતંત્રની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડીએન કાછડની અધ્યક્ષતામાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। આ હાઈ પ્રોફાઇલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના પ્રભાતભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન ચાવડા સત્તાવાર ચૂંટાઈ આવ્યા છે।